કરવી હોય તો કેવું રહે? તો સાહેબ આનું રિઝલ્ટ બહુ સારું છે સુકારા માટે. હા. રિઝલ્ટ કમ્પ્લીટ મળે છે, બધા ખેડૂતો વાપરી શકે. નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ એમ કે જ્યારે જીરાની અંદર સુકારાનો પ્રશ્ન આવે ને ત્યારે ખેડૂતો અલગ અલગ ઉપાયો કરતા હોય છે. પણ આજે આપણે જે સુરેન્દ્રનગરની બાજુમાં દેદાદરા ગામ છે ત્યાં વિઝિટમાં આવ્યા છે, ત્યાં જોઈ શકીએ આપણે કે જીરાની અંદર જે સુકારો ભરપૂર પ્રમાણમાં આવ્યો હતો અને સુકારાના છોડવા ખૂબ જ આપણે વધારે સંખ્યામાં જોવા મળે છે. પણ આ સુકારા આવી ગયા પછી ખેડૂતે ટ્રીટમેન્ટ શું કરેલી છે અને પરિણામ કેવા મળ્યા એની આપણે ચર્ચા કરીએ. તો ભાર્ગવભાઈ, આપણે આ સુકારો આજથી કેટલા દિવસ પહેલા આવ્યો હતો અને તમે ટ્રીટમેન્ટ શું કરેલી છે? આ હુકારો સાહેબ આવ્યા પછી આપણે આ પ્રોટેક્ટ ને નિજાનો સ્પ્રે કર્યો હતો. આજ 18 દિવસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો હવે આ સુકારામાં ઘણો બધો રોકાણ થઈ ગયું છે. તમે જો આગળના દરિયામાં આ બાજુના કેરામાં આ કેરામાં આપણે બધામાં ટોટલી એમાં સ્પ્રે કરેલો છે. પણ અત્યારે જે સુકારાના છોડવા છે એ ક્યાંય દેખાતા નથી. જૂના સુકાઈ ગયેલા છોડવા છે એ છે અને ત્યાં તાત્કાલિક અટકી ગયો છે. આપણે આખું જીરાનો ઘેરો જોઈએ તો એકદમ લીલોછમ દેખાય છે, પણ સુકારો હવે ક્યાંય જોવા મળતો નથી. તો આપણે જે બીજા ખેડૂત મિત્રો જે જીરાની અંદર આ જે સુકારા માટે ટ્રીટમેન્ટ પ્રોટેક્શન નિજાની કરવી હોય તો કેવું રહે? તો સાહેબ આનું રિઝલ્ટ બહુ સારું છે સુકારા માટે. હા. રિઝલ્ટ કમ્પ્લીટ મળે છે, બધા ખેડૂતો વાપરી શકે. ઓકે, ધન્યવાદ. તો મિત્રો, 1 એકર 500 ગ્રામ પ્રોટેક્શન, 1 એકર 500 ગ્રામ લેખે નિંજા, આ બેનો ઉપયોગ કરવાથી સુકારામાં સારામાં સારા પરિણામ મળે છે. ધન્યવાદ.